એ મમ્મી આ માથામાં જરીક જોઈ ગયો ને બહુ ખંજવાળ આવે છે. એ હમણાં શ્રીમદ સુધી તાર માથું નહીં ધોવાય એટલે આ પરસેવાને લીધે ખંજવાળ આવતી હશે. લાવી લે જોઈ દઉં. એ સકોડી કાંઈ નથી થયું માથામાં. જો હાવ સારું છે માથું તારું. એ મમ્મી બહુ ખંજવાળ આવે છે. એમ થાય ક્યાંક ટોલા તો નહીં પડ્યા હોય ને? હા ટોલાય પડે હો. અમુક એવી હેળ હોય ને તો હેળનાય ટોલા પડે, પણ કાંઈ ટોલા બોલા નથી પડ્યા. હાવ સારું છે તારું માથું. એ થયું જવા દો. એ મમ્મી આ સાંજે શું બનાવવાનું છે? શું બનાવવું છે? તું જે કે એ બનાવીએ. હું કાંઈ ખાવાનું મન થયું છે તો કે. એ મમ્મી મને મેથીની ભાજી ખાવાનું બહુ મન થયું છે. તે કાંઈ નહીં, લેની માર્કેટમાં જાઉં ને લેતી આવું મેથીની ભાજી. એ મમ્મી એમાં બટેટું ને એકાદું ટમેટું ને એવું નાખીને બનાવશો. એટલે મેથીની ભાજીમાં થોડું એ બટેટું ને ટમેટું ને એવું નાખવાનું. હા નખાય મમ્મી. મારા હારાને ઘેરે મારા હાહુ એવી જ ભાજી કરે. બટેટું નાખે, ટમેટું નાખે ને હમાએ લહણ નાખે ને મસ્ત ભાજી લાગે. એમ તો સારું, તો તું બનાવશે. એ પાછું તમને કાંઈ કીધું ન થાય તો તરત તમે પાસે એમ જ કહો કે તું બનાવશે. હવે માઇન્ડ કરીને અહીં પોરો ખાવા આવ્યો હોય એમાંય તમે વળી મારી પાસે બનાવવાનું કહો બધું. એ પણ તાર હારાને ઘેરે બધું નથી નવું બનાવે તો એ જેમ બનાવે એમ તું બનાવી દેજે નહીં. એ તમે બનાવી દેજો. મમ્મી મારે નથી બનાવવું. એ તો શીખવાડ લે મને કેમ બનાવાય. એમાં આપણે કોઈ દી ક્યાં બનાવી છે એવી ટમેટું ને બટેટું નાખીને કોઈ દી મેથીની ભાજી કરી છે? આપણે તો મેથીની ભાજી આમ લહણ નાખીને કકડાવી નાખીએ. એ મમ્મી પહેલાં છે ને તેલમાં લહણ કકડાઈ નાખવાનું, પછી બટેટું હોય ને એને ખમણી નાખવાનું. ખમણી ને એ તેલમાં નાખવાનું, અને કાસે તે ખમણવું ન હોય તો ઝીણા ઝીણા કટકા કરી નાખવાના. એ બટેટાના કટકા નાખવાના, અને પછી મીઠું ને હળદર ને એવું નાખી અને ઘડીક સડવા દેવાનું બટેટા. પછી મેથીની ભાજી નાખી દેવાની, ધોઈ નિતારેલી હોય ને એ. પછી ઢાંકીને હમાએ સડવા દેવાનું. એમાં તેલ હમાએ નાખવાનું પાછું. આ તો જ ભાજી બહુ મસ્ત લાગે. અને પછી બટેટા સડી જાય ને એટલે ભાજી સડી જાય પછી ટમેટું નાખી દેવાનું, અને પછી લસણવાળું મરચું ને નાખી અને હલાવી નાખવાની, અને પછી ઉતાર લેવાની. બાજરી રોટલાની યારે બહુ મસ્ત લાગે એ ભાજી. પડખે ખીચડી હોય મગની દાળની ને એ દૂધ હોય ને એ કાસરી હોય સીપડાની ને કોઠીંબાની કાસરી હોય ને મજા આવી જાય ખાવાની મમ્મી. એ અહીંયાથી કાંઈ ખાતી નહીં. હારાને ઘેર જઈને ખાતા કેવું આવડી ગયું છે. એટલે નથી નવું આ બનાવે ને તે બનાવે ને આમ ખવાય ને તેમ ખવાય ને વળી હારાન ઘરની વાત કરતી નથી થાકતી. એ મમ્મી આપણી ઘેરે ને મારા હારાને ઘેરે રાંધવામાં છે ને બહુ ફેર પડી જાય. મારા હાવ બધું ગમે કાંઈક વસ્તુ હોય ને એમાં ફલાણું નાખે ને ટીકણું નાખે ને એટલું બધું બહુ સારું લાગે. અને મને તો બહુ ભાવે એટલે મને બધું ભાવતું થઈ ગયું. એ માતરની ઘેર હોય ને ત્યાં સુધી ખાવામાં બહુ નખરા કરે. હારાને ઘેર જાય ને એટલે બધું મળે ભાવવા. હાસી વાત છે મમ્મી. મને કોઈ દી અડદની દાળ ને બાજરીનો રોટલો ભાવતો, પણ કોને ખબર મારા હારાને ઘેર ગઈ ને પછી અડદની દાળ ને બાજરીનો રોટલો બહુ ભાવવા મળ્યો. એ હારું લે, આજે હું તને મેથીની ભાજી કરી દઉં છું. કાલે શનિવાર છે, કાલે આપણે અડદની દાળ ને રોટલો કરશું. હા મમ્મી કાલ કરજો અડદની દાળ ને રોટલો. બહુ મસ્ત આવશે ખાવાની. અને મને તો છે ને મમ્મી દેશી જ બધું બહુ ભાવે. જો અડદની દાળ ને રોટલો ને પછી ભીંડાનું રાહાવાળું શાક ને એટલે આપણે ભીંડાની કઢી કહીએ ને એ ને ડાંભાનું શાક ને વાલોળનું શાક ને પછી ગલકાનું શાક ને પછી તુરિયાનું શાક ને એવું બધું દેશી હોય ને એ બધું બહુ ભાવવા માંડ્યું. હવે કોને ખબર મને મારા હારાને ઘેર કહીને પછી બાજરીનો રોટલો ને મકાઈનો રોટલો ને ઝારનો રોટલો ને એ બધું બહુ ભાવે મને. એ હારું હારું ભાવે તો હારું, પણ એટલું ખા ખા કરીને તાર હાહુની જેવી જાડી પાડી નહીં થઈ જતી પાછી. એના જાડી થઈ જાવ તો થઈ હું ગયું ને? હા હાસી વાત છે ને? ખોટું કીધું મેં ને? આપણે જાડા થઈ જાય તો થઈ હું ગયું? મારા હાહુ તે જો કેવા જાડા છે એમ હું જાડી થઈ જાય. બધા કે હાહુ આવું હરખું ને એમાં શું થઈ ગયું? ને આપણે ભગવાને આપણને બધું અનાજ ને બધું શું કામ ઉગાડ્યું છે? આપણને ખાવા હાટું તો ઉગાડ્યું છે. હા નથી ને બનાવી બનાવીને ખાઈ નહીં શું કામ ને આપણે ભૂખ્યા રહી લે? આ બધા ડાયટિંગ કરે નહીં તો હા એટલે હાવ ખોટું. ભગવાને આ પૃથ્વી પર અનાજ ઉગાડ્યું એ આપણને ખાવા હાટું તો ઉગાડ્યું છે. એમાં આપણે ડાયટિંગ કરીને ભૂખ્યા રહી એ પાપ લાગે. અમુકનું ભૂખ્યા ન રહેવાય. ભૂખ્યા લઈને એનું પાપ લાગે. પછી ડાયાબિટીસ થાય ને પ્રેશર વધે ને થાઇરોઇડ થાય ને આ થાય ને તે થાય ને એ ભૂખ્યા રહ્યા હોય ને એને લીધે એવું બધું થાય. કરતાં એને પેટ ભરીને ખાઈ લઈને તો એને કાંઈ ન થાય. એ આપણે આમ નહીં જેવા સીપડા જેવા રહી. હાસું ને? અને જો તમે તે ડાયટિંગ કરો છો કે નથી કરતા, કે પછી મારી જેમ પેટ ભરીને ખાઈ લ્યો છો? કહેજો કોમેન્ટમાં હો પાછા. હા વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, શેર કરજો તમારી બહેનપણીઓને દોસ્તારને બધાને. અને જેણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હા અને જૂના વિડીયો જોતા રહેજો અને નવા વિડીયો વારે ફરી મળીશું. એ આવજો બધાને. જય માતાજી. અને હારું હાલો હવે હું આનો